વણની લાઇટિંગ કેવી છે? લાઇટિંગ અરે ભાઈ એક નંબર છે. હું આ છે દામોદર કુંડ. મિત્રો ભજન સાંભળી લીધા અને હવે આવી ગયા ડાકલા સાંભળવા. મિત્રો હકીકતમાં જો ત્રિદિવાર છે પણ કેમ છે જો 3 વાગવા આવી ગયા છે અને અમે આટા મારીએ મહાદેવ મિત્રો. અને અમે આવી ગયા છીએ જુનાગઢ 2026ની શિવરાત્રી કરવા. અને જસ્ટ હજી અમે મિત્રો પૂગ્યા છીએ 7 વાગે નીકળ્યા હતા અને અત્યારે 12:30 જેવું વાગી ગયું છે. અને આવવામાં જો અમે એટલા 4 જણા થઈ. આ બધા મારા કાકા છે. કેમ થયું ભાઈ, થાકી ગયા કે? અને અહીંયાથી બહુ દૂર થાય છે પણ તો ચાલીને જવું પડશે. તો હવે હળવું હાલ્યા હતા હું કાં ભાઈ? એટલું હાલ્યા તો એટલું ચાલી જ જઈએ ને. જો ભાઈ આ ગેટ થાય છે ને મિત્રો અહીંથી 5 કિલોમીટર જેવું થાય છે અને હાલીને જવું પડશે. અને બધા હાલીને જ જાય છે. અંદર 2 વ્હીલર જવો અલાવ નથી એકઈ ગાડી. મિત્રો ઓન ડેકોરેશનમાં ભાઈ કાંઈ ઘટે નહીં. જો આવું વરે ન હોય પણ આજકાલ તો જમાવટ છે. અને આજકાલ રૂલ પણ ફરી ગયા છે. અંદર ગાડીઓવાળાને મિત્રો કોઈને એન્ટ્રી નથી અંદર. એટલે આ કાકા મોદી સાહેબ હોત આવે તો મોદી સાહેબ હોત આવે અહીંયા જુનાગઢમાં આવે છે. હા પછી ઓલા હોત આવે હર્ષ સંઘણીભાઈ, હર્ષ સંઘવી. મિત્રો ઓણ જમાવટ છે પરિક્રમા શિવરાત્રીમાં. મિત્રો ફાઇનલી દામોદર કુંડ આવી ગયો છે. દામો કુંડ હળવું વહેલા જાય છે હવાન કરતા કરતા. એક ભાઈ અહીંયા છે, 2 સામે છે. હા વિવેકભાઈ, વણની લાઇટિંગ કેવી છે? લાઇટિંગ અરે ભાઈ એક નંબર છે. હું જો ભાઈ મિત્રો કાંઈ ઘટે નહીં. આ છે દામોદર કુંડ, આપણે કૃષ્ણ ભગવાન. મિત્રો પૂગીને પહેલાં અમારે આ બેગ હાંસવાનું કરવું જોઈએ ભાઈ. બેગ હસવાઈ જાય પછી બધે આટા મારશું. કાકા કઈ ફોટા તો પાડવા જ જોઈએ, એમાં નહીં હાલે. ડેકોરેટ કેમ છે વણનું? અરે કાંઈ ઘટે નહીં. આમ જોવો છો તમારી નજર સામે છે. આમ જોઈ દો કાંઈ ઘટે નહીં. ફોટો પછી આમ જોવો આમ બિલ્ડિંગો ને કાંઈ ઘટે જ નહીં. મિત્રો અમે 10 વર્ષથી આવી પણ આવું ડેકોરેટ કોઈ દી નથી ફેરવા, પહેલી વાર. મિત્રો નાનકડો એવો હોલ્ટ કરી નાખી પછી ડાયરેક્ટ ભવનાથ તળેટીમાં. આ ભવનાથ તળેટી જ કહેવાય આમ તો, પણ અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં થોડોક હોલ્ટ કરી નાખી. ભાઈ થાકી ગયા. બેગ છે એટલે થાક લાગે કાં? હા ઓ ભાઈ હમણાં રૂમ રાખી છે. ત્યાં પહોંચીને પછી મળીએ. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો જેમ આગળ આવતા જાય એમ પબ્લિક વધતું જાય છે ભાઈ. તો અત્યારે ઘણું બધું થઈ ગયું છે. એ ગાજુની વારે સેડ્યો તો બાપલા હા એના નામના મરસ્યા ગવાય. બાકી રેલગાડીના ડબ્બામાં દબાઈને મરી ગયા હોય એના નામના મરસ્યા ન હોય બાપ. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે ભવનાથ તળેટીમાં. અત્યારે 2 વાગી ગયા છે અને જો અત્યારે પૂગ્યા અમે. થાકી નથી ગયા ને ભાઈઓ? કાકા સોરી. મિત્રો જો અહીંયા હોય પાર્કિંગ કા? અત્યારે અખાડા થઈ ગયા જો લાગટ. નકરામાં પાર્કિંગ હોય કારણ કે વાહન તો નથી આવવા દેતા. હવે ક્યાં જવું કાકા? હવે રામદાસ ગોંડલિયાને ઉતારે. રામદાસ ગોંડલિયાની ઉતારે સાંભળવા, સંતવાણી સાંભળવા. ચાલો મિત્રો, અટાણ લગ્ન હતા લક્ષ્મણદાસ બાપુના ઉતારે. હવે જઈથી બીજા ઉતારે. મિત્રો અમે ઊભા છીએ લાઈનમાં અને
શું કામ ઉભા વિવેકભાઈ? આપણે ગિરનારના ભજીયા ખાવા ઊભા છીએ. ઓહો, ગિરનારી ભજીયા. મિત્રો જો જમાવટ છે અહીંયા, ભજીયા ચાલુ છે બનવાનું. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો મિત્રો જમાવટ છે, આ બધા સેવાવાળા જ છે. અને લાઈન બતાવું તમને. જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. ભજીયા ગિરનારી જુનાગઢના હો બાબા ઓહો ભવનાથ. એ આ તો ભાઈ સ્વાદ જ નો જય હો. ફૂલ મોજ. મિત્રો ભજીયામાં ભાઈ અહીંયા કાંઈ ઘટે નહીં, બધું ખાવાની વસ્તુ બધું કાંઈ ઘટે નહીં. જય ગિરનારી. મિત્રો ભજન સાંભળી લીધા અને હવે આવી ગયા ડાકલા સાંભળવા. અને આવે એમ હોય તો ભૈયા નહીં હો કાકા. મિત્રો આવી ગયા છે લક્ષ્મણદાસ બાપુના ઉતારે. જુઓ અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર. મિત્રો અહીંયા કંઈક આવું છે જુઓ સિસ્ટમ. હજી વાર છે, ચાલુ થવાની વાર છે હજી. અમે ગોઠવાઈ ગયા છીએ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો આવી ગયા છીએ બેરોબાર અને અહીંયા શોર ઓછો છે અને સારો ઉતારો ગોતી છે ક્યાંક સારું જડી જાય તો ત્યાં ભજન સાંભળ્યા કરવાના છે. અને મિત્રો કેટલા વાગ્યા એ તમને બતાવું. જુઓ 3 વાગવા આવી ગયા છે અને અમે આટા મારીએ. જય હો. ઠાકા નથી હલા આવે ક્યાંથી જ લેવું એમને? વાગ્યા કેટલા જુઓ મિત્રો? 3:30. થાકીને તો અવાય જ નહીં. હા ગિરનારી ભોમિયા. જય હો. ઓમ નમો નારાયણ. મિત્રો આ બધા ગિરનારી ભોમિયા જ છે. મિત્રો ટાઈમ કેટલો થયો કહું? એ જો અહીંયા આરતી થવા મળી ભવનાથ મંદિરમાં. એટલે આ મેન મંદિર નથી, મેન અહીંયા છે પણ આરતી ચાલુ થઈ ગઈ. જુઓ આખી રાત જાગ્યા. હવે સુઈ જશું અને 11 વાગે દિવસે રાખશું. મિત્રો અહીંયા હોતે આરતી ચાલુ થઈ ગઈ. જુઓ ભવનાથ મંદિરે બધી આરતી ચાલુ થઈ ગઈ. આખી રાત ઉજાગરો, આખી રાત. જીજે5 48 નંબરની ગાડી નડે છે એટલે અમે પાર્કિંગ કરવા આવ્યા છે. મિત્રો અખાડામાં આવી ગયા છે જુઓ અને બધા પ્રોપર અખાડા તમને કાલે બતાવે. અત્યારે ટાઈમ નથી. હવે શું છે કાંઈ નીંદર આવે છે બહુ, થાક પણ બહુ લાગ્યો છે તો અખાડા તમને કાલે બતાવે. કૂતરો અને ઘોડી બતાવું. જો અહીંયા બાંધી છે ઘોડી, કૂતરો છે સામે, 2 છે જુઓ. ઓહો ઘણા છે મિત્રો, 3-4 જેટલા. મિત્રો હવે કાલે મળીએ ભાઈ, કાલે. ગુડ નાઇટ. તો મિત્રો ભવનાથ તળેટીમાં મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે ક્યાં જઈએ? મિત્રો નાસ્તા પાણી કરી આવીએ. હવે થોડી ભૂખ લાગી ગઈ. સવારે અમારું કેટલા વાગે થયું જો બતાવું. 10:30 વાગી ગયા છે અને હવે નાસ્તા બાસ્તા કરી પછી આટા મારીએ. જય ગિરનારી. મિત્રો હકીકતમાં જો ત્રીજી વાર છે
પણ કેમ છે મિત્રો એકડો ભાઈ કાંઈ ઘટે નહીં. શું કહેવાય આને? લાઈવ ઢોકળા 11 વાગે નાસ્તા ન હોય યાર. મિત્રો આ બધાનો ભાવ જોવો તમે ખાલી. સેવા ભાઈ સેવા. ભાઈ બસ હો હવે યાર, હવે બસ આ ત્રીજી છે. આપણે જેટલે કામ નહીં આવડવાનું. હવે આ 100 ખાઈ ગયા મારા હમ 100 એટલી બધી તમે 100 ડીશ. હા મિત્રો વાગી ગયા છે 3 અને જુઓ અહીંયા તમે સૂતા હતા આખી રાત અને આવડા માથાને એવું વળાવે છે. નાયા હોતે ને તો સારું લ્યો. અને આ નવા આવ્યા જુઓ, ઉસાદ કરજો ભાઈ. ભાઈ સૂઈ ગયા હતા. એક આ ભાઈ આવ્યા, એક આ વિશાલભાઈ દહીં કિન્નારી. મિત્રો અમે પ્રસાદી નથી લીધી, બપોરા અમે ક્યાંય નથી કર્યા કારણ કે 11 વાગે અમે નાસ્તો કર્યો હતો તો બપોરા અમે ક્યાંય નથી કર્યા. અને હવે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ.